ઠંડીમાં બહુ મસ્ત દેખાતા હતા. આગળ જો નાનું થોડુંક લીંબુ લીધું છે કેમ કે લેમન જ્યુસ નાખીશું થોડુંક ખટાશ માટે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કેમ છો બધાય? તો આજે પાછો એકવાર વ્લોગમાં તમારી સાથે અને સીધું આવી ગયું ગાર્ડનમાં, કેમ કે મને ગાર્ડનનો વ્યૂ બહુ ગમે છે. અને આજો તો ખરા ફૂલ આટલા પાણી ભર્યા છે ને. આજે વરસાદ હમણાં જ આવીને ગયો, તો હું વેઇટ કરતો હતો કે વરસાદ ક્યારે જાય અને મેં જાઉં બહાર. કે મસ્તીના ફૂલ બધા વીઘળી ગયા છે ઓલમોસ્ટ. અને અહીંયા જો આખા ઝાડને વજન લાગી ગયો. અહીંયા ટીપણું મૂકી દીધું કે થોડુંક વજન રહી ઝાડ ઉપર, ને કે આખું પડી જાહે. તો આવી જ રીતના કંઈક ઝાડવા છે, બધા વજન વધી ગયા. આમાં અંદરમાં મિક્સમાં એક બીજું ઝાડ છે જે ડબલ છે. તે ડબલ ફૂલનું પણ છે ઝાડ, જરૂર અહીંયા આ પણ છે ડબલ ફૂલ. ને આ પિંકવાળા તો પાણી લાગ્યું તો પતી ગયું, પણ વરસાદના બગડી ગયા. તો પહેલાંમાં સારા હતા, આપણે ઠંડીમાં બહુ મસ્ત દેખાતા હતા. ને આગળ જો બધાય આખા ઝાડવા બધી ઠંડીના લીધે ખરાબ થઈ ગયા. તો હવે એ બધું આપણે સાફ કરશું આવતા 1-2 વીકમાં. ઠંડીમાં પણ સાફ કર્યું. અહીંયા જો ગોલગોટા પણ બધા મુજાઈ ગયા, ઝાડવા બધા ઠંડીના પાંદડા બધી ઓલા થઈ ગયા. પણ રાસબરીમાં અસર પણ નથી થઈ. બાપો રાસબરીમાં એક જરા પણ અસર નથી થઈ. હજી પણ પાંદડા એવા ને એવા લીલા ગજરા જેવા જ છે, એવા ને એવા. કંઈ ફેરફાર થયો નથી. ને દ્રાક્ષના હવે 1-2 પાંદડા રહ્યા, ને બાજુનું છે એમાં થોડાક પાંદડા રહ્યા. બાકીના નેબરના તો બધા પાંદડા પડી ગયા. એપલના ને પહેલાંના આપણે પ્લમ્સના ને બધાના પાંદડા પડી ગયા. અને ગાર્ડનનો વ્યૂ એકદમ મસ્ત ગ્રાસ ને દેખાય છે, સુપર હિટ. અને જોઈએ છે ત્યાં પણ જો કામ કરીએ બસ કોક ગાર્ડનમાં જે કૂસો હતો ને બધું કોઈક ખરાબી એવું છે. અત્યારે જતો નથી કેમ કે આખું પાણી ભર્યું છે ઝાડવામાં, અને પગમાં નથી સંપાલ પહેર્યા, ગરમ મોજા પહેર્યા છે, તો ત્યાં નથી જતો. અને હવે જાઉં છું પાછું ઘરની અંદર. તો આપણે આવી ગયા ઘરમાં અંદર, અને અહીંયા તો ચાલે છે મસ્ત ભજન ટીવીમાં. ડાકોરના ઠાકોર બંધ દરવાજા કર, એનું મસ્ત મ્યુઝિક ચાલુ છે ઘરની અંદર. અને પડદો ખોલ્યો, અને જો પવન પણ હતો, તમને કીધું નહીંથી છે વ્યૂ બહુ ફાઇન દેખાય છે. બધું ઝાડવા ફૂલવાળા ઝાડવા હોય ને એટલે એક નંબર થઈ જાય આપણો વ્યૂ, બહુ મસ્ત થઈ જાય. તો હવે છે ને માર્ચમાં અંકુર ફૂટીએ બધા ઝાડવાના, અને એપ્રિલ સુધીમાં ઓલમોસ્ટ આમ સારા થઈ જશે ઝાડવા. અને પછી આપણે શું કહેવાય, એની શરૂઆત થાય મે મહિનાથી. મે જૂનમાં કદાચ ગોલગોટાના ઓલમોસ્ટ ફૂલ આવવાની શરૂઆત થઈ જાય. બટ જે પેલા ગોદાવરીના આ બધા ઝાડ છે ને એકદમ મસ્ત ગજરા જેવા દેખાય, થઈ જાય ચાલુ એનું ગ્રોઈંગ, ને બહુ મસ્ત દેખાય. અને આપણે અહીંયા મોગરાની વેલ તો એકદમ મસ્તીની થઈ ગઈ છે. તો એકવાર તમને હજી અપડેટમાં બતાવું કે એકદમ લીલી કસમ. અને મસ્તીને અહીંયા સુધી હટજો પાંદડા આવે એની થોડીક ઠંડી લાગી છે. તો શું કહેવાય કે બધા ઝાડવાના પાંદડા હેઠા પડ્યા, એના જે આના પાંદડા પર થોડા વ્હાઇટ ડોટ માર્યા છે અત્યારે
થોડા થોડા બધીમાં કે પડવાના તૈયારી છે. એકવાર પડી જશે પછી આપણે એને જોશું પાછા અંકુર નીચેથી ફૂટ્યા છે બીજા પણ આમાંથી પણ અંદરથી પણ કે થોડાક બીજા આવશે નવા. અને નેક્સ્ટ વિડીયો રેડી થાય છે અત્યારે જે તમારો 9 વાગે તમને મળી જશે. અત્યારે વાગ્યા છે 8 અને બસ જોઈએ કાલનો વિડીયો પણ આજે ચાલુ જ છે ને આજનો વિડીયો પણ ચાલુ જ છે. તો કેમ છો બધાય? તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ અને જય માતાજી બધાને. તો કેમ છો? ચાલો, મારી પડી ગઈ છે સાંજ ને મેં ઓલરેડી લેટ જ હોય એવરીડેના, કેમ કે ઉઠવાનો આજે ઘરે કોઈ નથી, બધા બહાર નીકળી ગયા છે કામ પર અને સાસુ ધ્યાનજીની રજા છે તો તે પણ બહાર છે. તો ચાલો આજે રસોઈમાં તો નવીનમાં કંઈ બનાવવાનું નથી, મગ અને રાઈસ જ બનાવવાના છે અને મારી પાસે છે 25 મિનિટ્સ. તો ચાલો 25 મિનિટમાં જલ્દીથી કુકિંગ કરીએ. તો મમ્મી બહુ બધું મીઠો લીમડો લાવી ગયા છે, સરસ. તો ચાલો મીઠો લીમડો નાખીએ અને આજે બાફેલા મગ બનાવીએ. તો અહીંયા આજે મેં મગ બનાવવા માટે લીલા મરચાં અને ટમાટર બધું રેડી કરી લઉં અને ચાલો બનાવવાનું આપણે રસોઈ ચાલુ કરી દઈએ, કેમ કે હજુ મારે દૂધ બનાવવાનું છે, ચાય બનાવવાની છે, બધું બનાવવાનું છે. પાણી ગરમ કરી રાખ્યું છે કેટલમાં અને ચાલો તો આપણે રસોઈ બનાવવા માટે જ બધું રેડી કરી નાખીએ. આવી રીતે આપણું પેલું વોક બનશે, કેમ કે નાઇટ પણ અંધારું થઈ ગયું છે બહાર એકદમ. બધા પહેલાં ફાઇનલી રસોઈ બનાવવાના હતા, પહેલાં બહાર કાઢી એટલે મારા માટે ઇઝી રહેશે. ચલો રાઈસ બનાવવા માટે આપણી પાસે છે, ચાય બનાવવા માટે, મગ બનાવવા માટે અને ત્યાં સુધીમાં ગેસ પણ ઓન કરી દઈએ એટલે આપણે અહીંયા ગરમ થતું જાય અને સાથે સાથે રાઈસ અને મગ પણ લઈ આવીએ. ચાલો તો આપણા મગ અને રાઈસ આવી ગયા છે. એને પહેલાં આપણે ધોઈને પાણીથી ચાલો તમે ફર્સ્ટ મગ ધોઈને રેડી કરી નાખું ત્યાં સુધીમાં મારું કુકર પર ગરમ થઈ જાય અને પછી આપણે લાસ્ટમાં રાઈસને જોઈ લેવાનું. તો અહીંયા ધોઈ નાખીએ ફટાફટ, કેમ કે પ્રફુલ પણ એના કામ પર છે તો મારે પણ આજે જોબ પર થોડું જલ્દી જવાનું છે, ટાઈમ થોડોક અર્લી જવાનો થઈ ગયો છે એટલા માટે. સમટાઈમ લેટ હોય, સમટાઈમ જલ્દી હોય, તો ચાલો એવી રીતના ડિફરન્ટ ટાઈમ હોય. તો હવે કોઈ ફિક્સ ટાઈમ નથી કામ પર જવાનો એટલા માટે. ચાલો અહીંયા મગ આપણા ધોવાઈ ગયા અને આપણે બધું તેલ પણ નાખી દઈએ સાથે સાથે એટલે ગરમ થતું જાય અને મસાલા પણ રેડી કરી લઈએ, જે આપણા નોર્મલી મસાલા નાખતા હોય તે. અને અહીંયા મેં મીઠું લીમડો અને મરચાં બધું લઈ લીધું છે. તો આપણે અહીંયા 3 મરચાં લીધા છે, પણ આપણે નાખીશું 2, તીખું ના થઈ જાય તેટલા માટે. તો આપણે 2 મરચાં મોરી લઈએ અને 2 ટમેટાં નાના લીધા છે. ને મેં નાનું એવું થોડુંક લીંબુ લીધું છે, કેમ કે લેમન જ્યુસ નાખીશું થોડુંક ખટાશ માટે.
ટમાટર પણ બેબી ટમાટર આવી ગયા છે મોટા ટમેટા સાથે. તો નો વરીસ અબાઉટ ટમાટર આપણે. ચાલો તો આપણું બધું રેડી થઈ ગયું. ફાઇનલી કુકર ચલાવી દીધું એટલે તેલ પણ ગરમ થઈ ગયું છે. મેં હંમેશા આવી રીતે જ કરતી હોય. બધું આપણું વેજીટેબલ રેડી કરવા પહેલાં કુકરને મૂકી દઉં એટલે તેલ ગરમ થઈ જાય. અને એ કૂક થાય ત્યાં સુધીમાં મેં મારા રાઈસ પણ ધોઈ લઉં એટલે એકસાથે બધું કામ. તો ફાઇનલી આપણે રાઈસ જીરું રેડી થઈ ગયું છે. તો આપણે તેમાં મીઠો લીમડો અને ટમાટરને બધું સાથે નાખી દઈશું. તો આપણે નમક પણ નાખી દીધું છે. અને હવે આપણે મગઈ નાખી દઈશું તેમાં. ફાઇનલી આપણો જીરું ધાણા પાવડર છે અને આ છે હળદર. આપણે અહીંયા ફાસ્ટ કુકિંગ ચાલુ કરી દીધું છે. આપણે મગને ડાયર જેવા બનાવવાના છે એટલા માટે પાણી વધારે નાખ્યું છે. એટલે ફાઇનલી રાઈસ બાફવા મૂકી દઈએ. રાઈસ પણ સાથે સાથે બાફવા મૂકી દીધો છે. અને એમાં નાખી દઈએ સોલ્ટ. બસ આપણું કુકિંગ રેડી થઈ ગયું. અને હવે ચાય મૂકવાની છે. આપણે મગનું લીડ બંધ કરી અને સીટી પડવા દઈએ. 4 થી 5 સીટી પડવા દઈએ. ચાલો તો બાકીનું હવે મારું ચાય મૂકવાનું કામ છે. તો મેં ચાય મૂકી દઉં. અને ચાય અને દૂધ ગરમ કરવા માટે મૂકી અને પછી આપણે બીજું કામ પર રેડી થવા માટે ચાલી જાય. સમટાઈમ લેટ થઈ જાય ને સમટાઈમ ટાઈમ ઓરાઈટ હોય છે. તો આજે મેં રજાનો દિવસ શાસ્ત્રી ધ્યાન છે ને સ્કૂલ એટલે થોડીક એમ બી લેટ જ ઉઠી છે. તો ચાલો ફાઇનલી ચાય અને આપણે દૂધ બધું ગેસ પર જ મૂકી દીધું છે. ત્યાં સુધીમાં બાકીનું આપણે રેડી થવા માટે એકસાથે બધું કુકિંગનું મુકાઈ ગયું છે.
ચાલો તો કિચનને પણ ટાઈડી કરી નાખીએ, ક્લીન કરતા જાય સાથે સાથે, અને કામ પરનું લંચ માટે બી કંઈ ખાવાનું ટિફિનમાં લઈ જવાનું હોય તે લઈ જઈને આપણે ચાયમાં થોડું પાણી પણ નાખી દઈએ. એકલા દૂધની ચા બહુ કડક લાગે છે. તો આપણે ચાય પણ ઉકળી ગઈ છે, સાથે સાથે રાઈસ પણ ઉકળી ગયો છે. ફાઇનલી તો આપણે કુકિંગ કરવા બધું મૂકી દીધું છે, અને હવે ચડીએ ચોપર રેડી થવા માટે. તો ચાલો રેડી થઈ જાય, અને આપણે પાસે ટાઈમ કેટલો છે તે પણ જોઈ લઈએ. ઓકે, ફાઇનલી આપણે રેડી થવાના રૂમમાં આવી ગયા. આપણો સ્પેશિયલ એક બોક્સ રૂમ રાખેલો છે, તેમાં સ્પેશિયલ કપડાં ને એ બધું રેડી થવાનું. ફાઇનલી રેડી થઈ ગઈ, અને ગરમ કપડાં પહેરી જશે કેમ કે ઠંડી છે બહાર. તો ચાલો આપણે રસોઈનું પણ ચેક કરી લઈએ. મગ અને દૂધ બનાવવાનું તો અડધું બાકી મૂકી નાખી, ગેસ બંધ કરીને. ફાઇનલી ચાય રેડી થઈ ગઈ છે, તો ચાયને ઉતારી અને પેલા હેન્ડ વોશ કરી, કેમ કે બધા ક્રીમ લગાવીને આવ્યા હતા ફેસ પર, તો હાથમાં પણ ક્રીમ લાગી ગઈ, એટલે કિચનમાં આવે એટલે હેન્ડ વોશ કરી નાખીએ. ખાવાનું ઓનો આપણે ચાય રેડી છે, આપણે દૂધ રેડી કરવાનું પૂરીએ. થઈ ગઈ છે, ચાલો ચાય પૂરી કરવા. મગ પણ સાથે સાથે ચેક કરી લઈએ. રાઈસ પણ રેડી થઈ ગઈ છે. મગ કેવા બન્યા છે તે પણ તમને દેખાડીએ. ત્યાં આપણા મગ દાળ જેવા રેડી થઈ ગયા છે, એકદમ જેવો દાળ રાઈસ બનાવીએ તેવા બન્યા છે મગ. અને આપણે થોડી વાર ગેસ ધીમે ધીમે રાખીશું તો એકદમ એનો જે દાળ જેવો બની જશે. તો થોડી વાર ગેસ ચાલુ રાખીએ, કુકર ખોલીને. અને મગ પણ એકદમ આખા ને એવા છે. નો વરીસ, મગ રેડી થઈ ગયા, અને આપણે કામ પર લઈ જવા માટે દૂધ ગરમ કરવા મૂક્યું છે. તો ચાલો દૂધ ગરમ થઈ ગયું, અને રાઈસ બનાવ્યો છે મગ સાથે ખાવા માટે. આપણા રાઈસ પણ રેડી છે. ચાલો તો લઈ જામશું ચાય પીવા. આપણે રેડી છે. દૂધને જોવા પડશે કે બહાર નીકળી આવશે કે. તો ફાઇનલી ચાય રેડી છે, અને ચાય સાથે શું ખાવાનું છે તે ત્યાં આપણી પાસે બિસ્કિટ છે, તો આપણે બિસ્કિટ ખાઈએ ને બસ 5 મિનિટમાં બરફ લાવી જશે. તો મૂકી જાય ચૂલા પર. ચાલો ત્યાં સુધીમાં અહીંયા છે અહીંયા વેજીટેરિયન ક્રેકર્સ છે, ગ્રીન ક્રેકર. તો ચાય સાથે ઓરેન્જ છે, એકદમ ટીકા અને